કથા રે અરણીય શરણીય શરણાગતિ એ ભક્તિનો પ્રકાર છે. શરણાગતિ મનુષ્ય ત્રણ પ્રકારે લે. કોઈ પણ નું શરણ લે. પછી વ્યક્તિનું લે, કોઈ પિતૃનું શરણ લે, કોઈ કુળદેવીનું શરણ લે, કોઈ ઈષ્ટદેવનું શરણ લે, કોઈ શિવનું, કોઈ રામનું, કોઈ શક્તિનું, કોઈ રામાપીરનું, કોઈ ઈશ્વરનું, કોઈ રહીમનું, કોઈ અલ્લાહનું. નિરાધાર કોઈ જીવી ન હોગે. કોઈ નિરાધાર રહી ન હગે. આધાર તો કોકનો લેવો જ પડે. ગમે એવો શ્રીમંત હોય તો એને છેલ્લે નોકર ચાકરોનો પણ આધાર તો લેવો જ પડે. ધનના આધારે કોઈ જીવે, કોઈ બળના આધારે જીવે, કોઈ પદના આધારે જીવે. આધાર લેવો પડે. શરણાગતિ લેવી પડે. શરણાગતિ માણસ ત્રણ પ્રકારે લે. એક ભાવથી લે. કોઈને કોઈના પ્રત્યે ભાવ હોય તો એનું આધિપત્ય સ્વીકારે. પત્નીને પતિ પ્રત્યે ભાવ હોય, અતિશય ભાવ હોય, તો પતિની સેવા કરવામાં પત્ની છે એ સેવાના ભાવથી એની શરણાગતિ સ્વીકારી હોય, એમાં એને પોતાનું જે સેવાનું કાર્ય છે ને એ ભાર ન લાગે. નકર સેવા તો એક નશે કરે. પતિ બીમાર હોય ને પત્ની સેવા કરે, ને પતિ બીમાર હોય ને નસ સેવા કરે. પણ નસ સેવા કરે ને એ સેવાનો નસને ભાર લાગે, કારણ કે એને ભાવ નથી. એનું મન એના પગારમાં છે. જ્યારે પત્નીનું મન પગારમાં નથી, ધનમાં નથી, પતિમાં છે. તો પત્નીને પતિની સેવા કરવામાં ભાવ નથી લાગતો. દીકરી બાપની સેવા કરે, માંદા બાપની સેવા કરે તો દીકરીને ભાર નથી લાગતો. માં છે એ દીકરાની સેવા કરે, માંદા દીકરાની સેવા કરે તો માને ભાર નથી લાગતો. બાકી ડોક્ટર ગમે એટલી સેવા કરે, ડોક્ટર થાકી જાય સાંજે, ન સાંજે થાકી જાય, બધા થાકી જાય. તમે તમારા ઘરમાં હંજવારી વાળો એનો તમને થાક નહીં લાગે, પણ તમે બીજા કોઈના ઘરે હંજવારી વાળવા જતા હો પગાર લઈને, કોઈ પારકા ઘરના કામ કરવા જતા હોય પગાર લઈને, કામ એવું જ છે, હંજવારી જ વાળવાની છે, ઠામડા જ ઉટકવાના છે, પોતા જ કરવાના છે. પણ બીજાના ઘેરે કરવા છે એનો એને ભાર લાગે છે. પોતાના ઘેરે કરવા એમાં એને ભાર નથી લાગતો, ભાવ લાગે છે. એમ તમારી ભક્તિની અંદર જો સ્વાર્થ આવશે તો ભક્તિ ભારરૂપ લાગશે, અને ભક્તિમાં સ્વાર્થ નહીં હોય તો ભક્તિ ભાવ થઈ જાય. એટલે એક તો માણસ શરણાગતિ ભાવથી કરે, એમાં એને ભાર ન લાગે, એમાં એને થાક ન લાગે. બીજી ભક્તિ ભયથી કરે, ભાવ ન હોય, ભય હોય. એક ગામમાં એવો માથા ભારે માણા હોય, એ નીકળે એટલે બધા એને નમસ્કાર કરે, પણ એ શરીર નમે છે. માલિકોથી તો અકડ ઊભો છે, વેત આવે તે દિવાત. શરીર નહીં હું, અંદર પોતે અકડાઈથી ઊભો છે. શરીર નમે અને પોતાનું નમું જમીન આત્મા ન ફેર છે. તમે જોજો મંદિરમાં કોઈ નમસ્કાર કરતું હશે, એ નમસ્કાર જ્યારે કરે છે ત્યારે જો કોઈ જોનારું ન હોય તો એ ઝપટથી નમસ્કાર કરી લે. જો બે જણા વાહે જોનારા હશે તો એના નમસ્કારમાં સુંદર મજાની વિવિધતા આવશે, કારણ કે વાહે અહંકાર ઊભો છે. શરીર નમે છે એનો અહંકાર ઊભો. ઘણા પૂજારીઓમાં પણ એવું હોય, ઘણા ભાવથી પૂજા કરતા હોય, તો ઘણા પૂજારીઓમાં એવું દેખાડો કરતા હોય. જો કોઈ મંદિરે દર્શન કરવાવાળું ન હોય તો ભગવાનને જપરથી આરતી થઈ જાય. અને જો પતિ પતા માણા આવી ગયા હોય, હવે સુંદર મજાની ધીરે ધીરે આરતી હાલે.
એક ભાવથી કરે છે, કોઈ હોય કે ન હોય એને જે રીત છે એ ભાવથી કરે. મારો પરમાત્મા જોવે છે બસ. તો એનો નિત્યક્રમ એક જ સરખો હોય, એક જ પ્રકારનો હોય. અને ઓનો નિત્યક્રમ ફરે, એક માણા હોય તો નોખું, બે માણા હોય તો નોખું, ચાર માણા હોય તો નોખું, તહેવારનો દી હોય તો નોખો, હામટું ગામ આવ્યું હોય તો નોખું. એક ભયથી કરે છે, પૂજા ભયથી કરે, નમન ભયથી કરે, પ્રસાદ ભયથી ધરે. પણ ભયથી કરેલી ભક્તિ જાજો સમય ટકે નહીં, કારણ કે જે વખતે ભય વિયો જાય એ વખતે ભક્તિ વહી જાય. જ્યારે ભય વિયો જાય ને ત્યારે આદર વિયો જાય, ભય વિયો જાય ત્યારે નમસ્કાર વિયા જાય. એક રાજાનો મંત્રી સાધુ થઈ ગયો. મંત્રી પદ ઘણા વર્ષો સુધી કર્યું, ઘણા વર્ષો સુધી તેણે રાજાની સેવા કરી. મંત્રી પદ બોઈ ગયું, એમાં એને કુદરતી લાગી ગઈ, અને લાગી ગયા પછી સાધુ થઈ ગયો. રાજાએ બીજો મંત્રી રાખી લીધો. ધીમું 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 ગામ ભૂલી ગયું, પરિવાર ભૂલી ગયો, કાળ બધું ભૂલાવી દે. કાળ પાસે એવી તાકાત છે, તમને બધું ભૂલાવી દે. તમને એમ થાય કે હવે હું જીવી જ નહીં શકું, એવી ક્ષણ આવે, એ ક્ષણ સમય જતા કાળ ભૂલાવી દે અને જીવનમાં ગોઠવાઈ જાવ. કોઈનો 20 વર્ષનો દીકરો વયો ગયો, એના બાપના ખેતર ગઢાણ નથી થયા, કાળ બધું ભૂલાવી દે. ધીમે 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 કાળની ગતિએ રાજ ભૂલી ગયો, મંત્રીને રાજા ભૂલી ગયા, મંત્રીને પ્રજા ભૂલી ગઈ, સાધુ થઈ ગયેલા. એમાં જોગી ભમતા ભલા ફરતા 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 સાધુ છે એ પોતાના નજીકના નગરના નજીકના જંગલની અંદર આવ્યા. કઠિયારા જંગલમાં જતા એને જોયું, એની સાથે ચર્ચા કરતા કઠિયારાઓને ખ્યાલ આવ્યો કે આપણા મંત્રી હતા એ સાધુ છે. માણસોને વાત કરી, માણસ બીજા માણસ પાસે વાત ગઈ, એમ થતા 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 વાત ઠીક રાજા પાસે ગઈ. રાજાને એમ થયું કે મારા પૂર્વના મંત્રી છે, સાધુ થઈ ગયા, હાલો જાઓ. ગયા. મંત્રી લાંબા પગ કરીને બેઠા હતા. રાજા જઈને ઉભા રહ્યા. મંત્રીએ ન આવો કીધો, ન આવકાર દીધો, ન પગ ટૂંકો કર્યો, ન કંઈ આસન દીધું, ન સલામ ભરી, ન નમસ્કાર કર્યા. થોડી વાર થઈ એટલે રાજાએ કીધું કે આપ બધી રીત ભૂલી ગયા. મંત્રીએ જવાબ ન દીધો. તમે મને નમસ્કાર કરતા, તમે મને સલામ કરતા, તમે મારો હુકમ ઉઠાવતા, હું એ રાજા છું, તમે ભૂલી ગયા. ત્યારે મંત્રી બોલ્યો સાધુના વેશમાં, મહારાજ હું નમસ્કાર કરતો, હું સલામ કરતો, હું તમારી આજ્ઞા ઉઠાવતો, હું તમારા હુકમમાં રહેતો, એ બધી વાત સાચી, પણ હું કરતો તો એ તમારી ભૂલ હતી. કેમ કે હું કરતો નહોતો, મારી જરૂરિયાત કરાવતી હતી. મારી જરૂરિયાત સલામ કરાવતી હતી, મારી જરૂરિયાત હયા કરાવતી હતી, મારી જરૂરિયાત તમને નમસ્કાર કરાવતી હતી. જરૂરિયાત પૂરી થઈ ગઈ, બધું એવું ગયું, નમસ્કાર વી ગયા, સલામ થઈ ગઈ. હું કરતો તો એ ભયનો માર્યો કરતો હતો. તમારી આજ્ઞા ઉઠાવતો તો એ ભયનો માર્યો ઉઠાવતો હતો, બીકનો માર્યો ઉઠાવતો હતો. હવે બીક વહી ગઈ, ભક્તિ વહી ગઈ. ભયથી કરેલી ભક્તિ, જેથી ભય વિયો જાય તેથી ભક્તિ વહી જાય. પેલી ભક્તિ ભાવ, શરણાગતિ,
કોઈ ભાવથી લે તો આખી જીવન ટકે. બીજી શરણાગતિ ભયથી લે, ભય મટી જાય. ગામડામાં એક દ્રષ્ટાંત દે છે, કાજીની કૂતરી મરી ગઈ, ત્યાં આખું ગામ ખરખરી ગયું. કાજી મરી ગયા પછી કોઈ ન ગયું. એક જૂની કહેવત છે કે કાજીની કૂતરી મરી ગઈ તો આખું ગામ ખરખરે ગયું. કાજી મરી ગયો તેથી કોઈ ન ગયું. કારણ કે ખરખરાની હારે લેવા દેવા નહોતા, કાજીના ભયની હારે લેવા દેવા હતા. ભયથી તમે નવાવી શકો, ભયથી સલામ કરાવી શકો, ભયથી કોઈને બે હાથ જોડાવી શકો, પણ ક્યાં સુધી એની અવધિ હોય. જેથી તમારાથી બળવાન થાય તેથી તમને નમાવશે. ઘણા બધા વૃદ્ધ સાસુઓ ફરિયાદ કરતા હોય, વહુ હવે અમારું કયું નથી કરતા, વહુ હવે તોછડાઈ કરી લઈએ. ઘણા બાપ ફરિયાદ કરતા હોય, દીકરો હવે હામું બોલી લે. ઘણા વૃદ્ધો ફરિયાદ કરતા હોય કે દીકરો હવે તળનેરાનો જવાબ દઈ દઈએ છે, હવે અમને કાંઈ ગણકારતા નથી, દીકરોનો વહુ અમને ગણકારતા નથી. આવા ડોહિલાની ફરિયાદ રહે છે. એની પાછળ સાયકોલોજી છે, એની પાછળ એક માનસશાસ્ત્ર છે કે જ્યારે તમારું બળ હાલતું હતું ત્યાં સુધી તમે એને નમાવતા રહેતા હતા, નમતા રહેતા હતા, પણ એનો અંદરનો અહંકાર જાગ્રત રહેતો હતો. સ્વીકારતા નહોતા, પણ એ ભયના માર્યા નમતા હતા. બાપના ભયથી દીકરો નમતો હતો, હાહુના ભયથી વહુ નમતા હતા. બાપ નિર્બળ બન્યો, સાસુ નિર્બળ બન્યા, એટલે વહુ અને દીકરાના હૃદયની માલિકો જે અહંકાર જે જાગ્રત હતો ને એ હવે ઉપર આવ્યો. એક સાયકોલોજી છે. તો ગઢપણની માલિકો તમારા દીકરાને, તમારા વહુ તમારો આદર કરે એવું જો તમે ઈચ્છતા હોવ તો એને તમે ભયથી નમાવવાને બદલે ભાવથી નમાવતા દેજો. ભાવથી નમાવશો તો ભાવથી તમારો આદર કરશે. બાકી ભયથી નમાવશો તો એનો ભય વિયો જાય એટલે સ્વતંત્ર થઈ જાય. ત્રીજા નમસ્કાર લોભથી કરે. કોઈ માતાજીને નમે, કોઈ પિતૃને નમે, કોઈ વડીલને નમે, કોઈ બ્રાહ્મણને નમે, કોઈ ચારણને નમે, કોઈ શેઠને નમે, કોઈ સાધુને નમે, કોઈ ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિને નમે, કોઈ નાયતના આગેવાનને નમે, કોઈ વડીલને નમે. પણ નમવા પાછળનું કારણ જો લોભ છે તો યાદ રાખજો, એ નમસ્કાર લાંબો સમય નહીં ટકે, એ આદર લાંબો સમય નહીં ટકે. એનો લોભ પૂરો થઈ જાય, અથવા તો તમારા કરતાં વધારે સંપત્તિવાળો થઈ જાય એટલે નમસ્કાર વિયા જાય. કોઈ ગરીબ સંપત્તિવાનને નમતો હોય, કેટલા વર્ષો નમાવી શકે? ગરીબ સંપત્તિવાન નથી બન્યો ત્યાં સુધી. જેથી ગરીબ સંપત્તિવાન બની જાય તે નમસ્કાર વિયા જાય. આ તો બધું તો પરમાત્માને તમે નમસ્કાર જો લોભથી કરતા હશો તો યાદ રાખજો, જેથી લોભ ભયો જાય તેથી નમસ્કાર વિયા જાય. અથવા તો તમે રામને નમસ્કાર કરતા હશો, કૃષ્ણ નમસ્કાર કરતા હશો, ખોડિયાને નમસ્કાર કરતા હશો, અને એમાં તમને કોઈ એમ કહે ફલાણા ભુવા ભરાડી તમારા બધા કામ સિદ્ધ કરી દે, ત્યાં તમે દોરો કરાવશો, ધાગા કરાવશો, કે મંત્ર આવશો કોઈ, અને કુદરત ક્રમે તમને કદાચને લાભ થઈ ગયો એટલે તમારી ખોડિયાર ઉપરની શ્રદ્ધા ગઈ. કારણ કે લાભ વાં થયો છે કુદરત ક્રમે, થવાનો હતો એટલે થયો છે, પણ અહીંથી શ્રદ્ધા વહી ગઈ. આના કરતાં ઓયલા મોટા છે. અને આમ કરતાં કરતાં આપણા ધર્મના વિભાગ થઈ પડ્યા. હજારો દેવી દેવતાઓ, હજારો પંથો, હજારો ગુરુઓ, હજારો ભુવા, હજારો પિતૃઓના ઉદ્ધાર કરનારા આ પેદા થયા હોય, હજારો પંથો બીના, તો એની પાછળનું મુખ્યમાં મુખ્ય કોઈ કારણ હોય તો આ મનુષ્યનો લોભ.
એને આય ભાડ્યું, ત્યાં ગયો, એક કાર્ય સિદ્ધ થયું, ત્યાં મંડી ગયો લોભે લોભે ભક્તિ કરવા. કે બધાય તો સિદ્ધ થાય નહીં તો દોહી જીતવાર નો રહીએ આપણી ગામડાની ભાષામાં. વળી બીજું એક કાર્ય આવ્યું ને તેથી વળી પ્રાર્થના કરીને વળી કાર્ય સિદ્ધ ન થયું. ત્રીજું આવ્યું ને વળી પ્રાર્થના કરીને એ સફળ ન થયું તો વળી કોઈ ચોથો કેનારો આવ્યો, ઘાલેલ વાં જાય. એટલે એ અહીંથી મૂકીને વાં ગયા, ન્યા ગયા ને બધી એક કાર્ય સિદ્ધ થઈ ગયું. એટલે આને પડતા મૂકીને પાછો દે ન્યા. એક જણાને એટલું કીધું તો બહુ લોભી હતો, અતિ લોભી હતો, પૈસાથી ધરાતો જ નહીં. એટલે કીધું ભાઈ યાર મને ધંધામાં હરખું નથી આવતું યાર, આમાં કંઈ કામ આમ યાર આમ કંઈ કીધું આમ કંઈ ઘડી જાય એવું કંઈ કરો નહીં કે યાર આમાં આમ કંઈ કામ એમાં હું ભલા માણા હી ગયો. એટલે ગોરબાપા પાસે લઈ જાઓ. ચડી ગયો ગોરબાપા, આને 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 કંઈક ધંધામાં હરખું આવે હું કરી દો ને. એટલે ગોરે એમ કીધું સૂર્યદેવ છે ને પ્રત્યક્ષ દેવ છે, ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કર અને રવિવારનું એક ટાણું કર અને ભગવાન સૂર્યનારાયણને ખીર ચડાવી. આવા 21 રવિવાર કરી. એક રવિવાર, બીજો રવિવાર, ત્રીજો રવિવાર, તા કોક મહેમાન આવ્યું. ભાઈ રવિવાર રહ્યો છો? હા. કેમ? મને આ રીતે કીધું. આનાથી લક્ષ્મીજી રાજી થાય. કેણે કીધું? કે એમાં રવિ અદાએ કીધું. હવે રવિ અદાને હું ખબર પડે? હાલ મારા ગુરુ પાસે લઈ જાઓ. ન્યા ગયા, જોડું મજાનું શંકરનું મંદિર, પ્રણામ કર્યા, વાત કરી. ધંધામાં હરખું નથી આવતું. એટલે ગુરુએ કીધું શંકરની રુદ્રી કર, એક પત્ર મેં એક પુષ્પ મેં લોટા જલ કી ધાર, દયાલુ રીજ કે દેતે હે ચંદ્ર મૌલી ફલ ચાર. 4 પ્રકારના ફળ દઈ દે અને હાવ ભક્તિ હેલી. કોઈ લાંબો ખર્ચો નહીં. એક બીલીનું પત્ર ચડાવી દે, એક ધતુરાનું ફૂલ ચડાવી દે, એક લોટો જળ ચડાવી દે, એક લોટો દૂધ ચડાવી દે, ચપટી બબૂત ચડાવી દે અને સોમવારે રુદ્રી કરી નાખે. આવા 16 સોમવારનું વ્રત કર્યું. એટલે રવિવારને પડતો મૂકી, સૂર્યનારાયણને પડતા મૂકી, ખીરને પડતી મૂકી, મીંડો શંકરને મંદિરે હોમવારે જાવા. નારિયેળ દોડવે, રુદ્રી કરે. એવા 3 હોમવાર ગયા તો વેવાય આંટો દેવા એવા. કેમ વેવાય આ હોમવારના વ્રત કરો છો? ફલાણા સાધુએ કીધું. કાંઈ ફેર પડ્યો? કે ના ના હજી તો કાંઈ ફેર નથી પડ્યો. ધંધોમાં તો કાંઈ ફેર નથી પડ્યો. નો જ પડે ને, રસ્તા જ અવરાલી હતી. સોમવાર નહીં કે તો કે મંગલ કરવું હોય તો મંગળવારનું વ્રત કરવું પડે. મંગળવાર જ મંગલ કરી શકે. એનું નામ જ મંગલ છે. જીવનમાં મંગલ કરવું હોય તો મંગળવારનું વ્રત કરો. એટલે વેવાયના કહેવાથી મંગળવારના વ્રતે ચડ્યો. મંગળવારની વાર્તા કરે, મંગળવાર રીએ. એમાં દીકરીના હાહરા આવ્યા, એ વેવાય આવ્યા. એને વાત કરી. એને કીધું મંગળવાર નહીં, બુધવાર રે. બુદ્ધિ હોય તો ધંધો થઈ શકે ને બુદ્ધિ હોય તો ધન કમાય. એટલે પહેલાં બુદ્ધિ હોવી જોઈએ, નકર કમાયેલું વયું જાય. એટલે લીલા મગનું શાક ખા, એકટાણું કર. બુધવારે તારે લીલું જ ખાવું, જે કંઈ ખાવું લીલું જ ખાવું, લીલા સિવાય કંઈ ખાવું નહીં. લીલા મગ ખાવા, લીલી ભાજી ખાવી, લીલા વસ્ત્ર પહેરવા. તારા ઘરનાને કેવું લીલી સાડી પહેરે, લીલું બ્લાઉઝ પહેરે, લીલો ચાંદલો કરે, લીલા ચંપલ પહેરે, બધું લીલું લીલું. એટલે તમારા ઘરમાં બધું લીલું લીલું જ થશે. એટલે મંગળવારને દે પડતો મૂકી અને લીધો બુધવારને. હે લીલું ખાય, લીલું પહેરે, લીલું ઓઢે. એમાં એક મુંબઈ બાજુથી ફરવા આવેલા માણસો એને ત્યાં ઉતર્યા. સંબંધીના સંબંધી, ભાઈ આ હું બધું આખા ઘરમાં લીલું 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 લીલું. કે મારા દીકરીને હાહારા આવ્યા હતા, એણે શિખામણ દીધી કે ભાઈ ધન દોલત પૈસો જોતો હોય તો આ તમે બધું લીલું પહેરો, લીલું ઓઢો, લીલું ખાઓ. અરે ભાઈ તારો રસ્તો જ અવડો છે. કે કેમ?
કે કાયલ હું ગિરનાર ગયો હતો અને હવે તો ફોરેનના માણસોએ છાપાઓમાં દઈ દીધું કે ભગવાન ગિરનારમાં હોશે, એક દિવસ જગતને સ્વીકારવું પડશે, આવું ફોરેનવાળાએ આપી દીધું. તમામનો ઔષધિનો ભંડાર એવો ગિરનાર, અને ગિરનારના અધિપતિ એટલે ભગવાન ગુરુદત્ત. મન હરી ગયો મારું માતા હંસોયા, ચોરી ગયો મારું માતા અનસૂયાનો લાલ. વિશાળ ભાલમાં તિલક શોભે, જેમ શોભે ઉદયનો ભાણ, શોભે ઉદયનો ભાણ. કાનમાં કુંડળ જળહળે, કાનમાં જળહળે થાય વીજળો ચમકાર. ઋષિ અને અનસુયાજીનો પુત્ર અને ભગવાન વિષ્ણુનો અંશ એવા ભગવાન ગુરુદત્ત, નવનાથોનો નાથ એવો ભગવાન ગુરુદત્ત, સાધુઓનો અધિપતિ એવો ભગવાન ગુરુદત્ત એ ગિરનાર ઉપર બેઠો છે. હે ભલા માણા, તારાથી નજીક ગિરનાર છે તો ચારી કોર હળિયું કાઢમાં ભગવાન ગુરુદત્તનું વ્રત કરે. ગુરુવાર રે અને ગુરુવાર તાર રહેવાનું, પીળો દોરો બાંધવાનો, ગુરુવારનું એકટાણું કરવાનું, પીળા વસ્ત્ર પહેરવાના અને પીળું ધાન ખાવાનું, ચણાની દાળ, ચણાના લોટની બનાવેલી વસ્તુ એવું ખાવાનું. અને ભગવાન ગુરુદત્તના 21 ગુરુવાર પૂરા થાય એટલે તારે ગિરનારની યાત્રા કરવાની. ભગવાન ગુરુદત્તના પ્રતાપથી નહુષ નામનો રાજા ઇન્દ્રાસનને પામ્યો હતો. આવી ઘણી બધી કથાઓ કીધી યાત્રાળુએ. એટલે આ બુધવારને પડતો મોય ગુરુવાર લે એટલે બુધવારને પધરાવી દીધો પાણીમાં, ઉપાડ્યા ગુરુવારને, ઉપાડ્યા ગુરુદત્તને. ગુરુદત્તના વ્રત કરતો તો એમાં વેવાઈને આવ્યા. વેવાય શું કરો આખું ઘર, આ પીરા દોરા બાંધ્યા, પીરા લુગડા પહેર્યા, આ શેણાની ડાયરી જ ખાવાની. વેવાણને પૂછ્યું ને વેવાણે બધી વાત કરી દીધી. એટલે હળવે 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 વેવાઈને મળીને કહે, સંતોષીમાનું વ્રત કરો, સંતોષીમાની ચોપડી લઈ આવો, ઘરને દારિયા ધરો અને તમે સંતોષીમાના શુક્રવાર કરો. એટલે ગુરુદત્ત ભગવાનને પડતા મૂકીને લીધા સંતોષીમાને. એ સંતોષીમાના આજે 4 શુક્રવાર ન કર્યા ત્યાં શિખામણ દેનારો આવ્યો કે શંકર બાપા, માફ કરજો, શિખામણ દેનારો આવ્યો કે શંકર બાપાનો અવતાર એવા હનુમાનજી મહારાજની તે ઉપાસના કર. તો રામને જેથી જરૂર પડી હતી તેથી રામ કાજ કરી બેકો આતુર. એ હનુમાન જેવું કોઈ ક્ષિદ્ર દેવતા નહીં, અધર અમર. આવા હનુમાનની ઉપાસના કર. એટલે એ સંતોષીમાની ચોપડીનો ઘા કરી પ્યાલામાં ટીપું તેલ લીધું, એમાં અડદના દાણા નાખ્યા, ગરની કાંકરી નાખી, ધનોઈના તાતણા નાખ્યા, એક શ્રીફળ લીધું અને હાયલો
જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહુ લોક ઉજાગર. કરતો 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 ઉપડ્યો હનુમાનની ડેરીએ. આમ રવિવારે સૂર્ય, સોમવારે શંકર, મંગળવારે ભૌમદેવ, બુધવારે લીલા મગનું શાક ખાવાનું, ગુરુવારે ભગવાન ગુરુદત્ત, શુક્રવારે સંતોષીમાને લીધા અને શનિવારે હનુમાનને લીધા. કોઈ દેવ ઉપર જેમ આકાશની અંદર ચોમાસામાં વીજળી ઘડીક ઉત્તરમાં થાય, ઘડીક દક્ષિણમાં થાય, ઘડીક પૂર્વમાં થાય, ઘડીક પશ્ચિમમાં થાય, જેમ આકાશની અંદર રહેલી વીજળી એક ક્ષણ માટે પણ સ્થિર ન હોય એટલે એનું નામ ક્ષણ પ્રભા છે. એ ક્ષણની માલિકે પ્રભા પાડી અને વહી જાય. એ મૂર્ખા માણસની લોભથી કરેલી ભક્તિ કોઈ દેવ ઉપર સ્થિર ન હોય. લોભિયાની ભક્તિ ક્યારેય કોઈ દેવ ઉપર સ્થિર ન થાય. દામિની દમક, આ મારા શબ્દ નથી, તુલસીદાસના છે. દામિની દમક રહીન ઘન માહી, દામિની દમક રહીન ઘન માહી, જથા ખલકી પ્રીતિ થીર ના. મૂર્ખા માણસની પ્રીતિ થીર ન હોય, કારણ એને ભક્તિ લોભથી કરી છે. ત્રણ પ્રકાર મેં કીધા આપને ભક્તિના: ભાવથી, ભયથી અને લોભથી. એમાં ટકનારી ભક્તિ હોય તો ભાવની ભક્તિ છે, બાકી ભયની ભક્તિ અને લોભની ભક્તિ ટકનારી નથી. પણ આપણને બે જ વસ્તુ શીખવાડી આદિકાળથી. આ શાસ્ત્રોમાં આદિકાળથી બે જ વસ્તુ મૂકી, ભય ને લોભ. અને જે તે વખતના ઋષિઓનો એવો વિચાર હતો, ભાઈ ભય દેખાડો ને કા લોભ દેખાડો, એ બાને જો આવે તો. અને પછી નિષ્કામ ભાવને સમજે. પણ નિષ્કામ ભાવને કોઈ દી કોઈ સમજ્યું નહીં. ભય અને લોભથી જ ભક્તિ કરી ન કરે. એ લોકોનો પુરુષાર્થ તો એ જ હતો કે ભાવથી આપણે એને ભક્તિ કરાવીએ. ભલે પહેલા ભય બતાવીએ, પછી લોભ બતાવીએ. એમ કરતાં કરતાં જો આવે તો આપણે એને ભાવની અર્થ સમજાવી શકશું. જેટલા શાસ્ત્રો છે ને એની બધાની શરૂઆતમાં મહાત્મ આપ્યું હોય. અને મહાત્મમાં બે જ વસ્તુ હોય, ભય ને લોભ. આણે સત્યનારાયણ ભગવાનની કથા કરી તેને આ મળ્યું ને આણે ન કરી તેનું આ વયું ગયું. આણીએ નામ લીધો તો વાણ તરી ગયા, ને આણીએ ખોટું બોલ્યો તો વાણ ડૂબી ગયા. બે જ વસ્તુ. અરે અસ્ત્રત તો ત્યાં થાય. મનસુખ બાપુ ગીતાની, કાલે જ આપણે આહિર સમાજમાં ગીતા વિશે ઘણું બોલાણું. ઘણા મિત્રોએ સારા સારા પ્રશ્નો કર્યા. મારી બુદ્ધિ પ્રમાણે મેં એને જવાબ દીધા. મારી બુદ્ધિ પ્રમાણે મેં એ કીધું, તર્કથી તમે ક્યાં પોતી નહીં ગયો. આટલા પ્રકારના તર્કો થઈ શકે. આવાય તર્ક થાય, આવાય તર્ક થાય, આવાય તર્ક થાય. તર્ક ક્યાંય પહોંચાડે નહીં. માટે બહુ જાજુ વાંચતા નહીં, શ્રદ્ધા રાખજો. બહુ જાજુ વાંચશો ને તો તમે તર્કમાં, હા તમારે વિદ્વાન થવું હોય અથવા તો વક્તા થવું હોય તો વાંચો. બાકી વક્તા ન થવું હોય ને તમારે ભક્ત થવું હોય તો બહુ લાંબુ કંઈ વાંચવાની જરૂર છે નહીં. તમારી શ્રદ્ધાને દગાડો. શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો ભવાની શંકરો વંદે. શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો, તમારો વિશ્વાસ એ જ શંકર છે, તમારી શ્રદ્ધા એ જ પાર્વતી છે. માટે શ્રદ્ધા અને વિશ્વાસને વધારો. બહુ વાંચવામાં મજા નથી. બહુ વાંચી અને તમે તર્ક કરશો, તર્ક તમને ક્યાંય નહીં લઈ જાય. તો અચરજી વાતનું થાય કે જે ગીતા કર્મના ફળને છોડી દેવાને જ મહત્વ આપે. કર્મણેવા અધિકારસ્તુ મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભુર્મા મા સંગોત્સવ કર્મણી. જે ગીતા સતત એમ કે કર્મ કર, ફળની આશા રાખમાં. કર્મ કર, ફળની આશા જરાય રાખમાં. આવું જે ગીતા કહે એ જ ગીતાના માધ્યમમાં પાછા ફળ વર્ણવ્યા. એક અધ્યાય વાંચો તો આ ફળ મળે, બે અધ્યાય વાંચો તો આ ફળ મળે, ત્રણાધ્યાય વાંચો તો આ ફળ મળે. પણ ઓલો બાપો હાવ ના પાડે, ફળની આશા જ રાખમાં. તો એ મોરથી ફળ વર્ણવ્યા. જે શાસ્ત્ર પોતે ના પાડતું હોય કે નિષ્કામ ભાવે કર્મ કરો, ફળની આશા રાખો, અથવા તો શુદ્ધ કર્મ કરો, ફળ એની મેળે મળી જાહે, એ પાછા ફળની વાતો લખે.
આશ્ચર્યની વાત છે. એટલે તમને અને મને બચપણથી જ ભક્તિ બે પ્રકારની શીખવાડવામાં આવી, ભય અને લોભ. હેતુ સારો હતો, પૂજારીનો હેતુ સારો કે થોડુંક ખાંડ નાખેલી અને એમાં 2 તુલસીના પાંદડા નાખેલી એવી તુલસીનું સુગંધવાળું એક ચરણામત જરાક દ્યો તો બાળક એ સુગંધવાળા ચરણામતને લોભે લોભે મંદિરે આવતો થાય. ચોકલેટ આપો તો બાળક ઈબાને મંદિરે આવે અને ધીમું 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 એ પછી નિષ્કામ ભાવે, આમ ભાવેનું નિષ્કામ ભાવે લઈ જવાનું છે, પણ ત્યાં સુધી કોઈ પહોંચતું નથી. બસ ભક્તિ બે રીતે કરે, કાં ભયના માયરા કરે છે કાં લોભના માયરા કરે છે. પણ મેં સ્પષ્ટ રીતે કીધું કે ભય અને લોભથી કરેલી ભક્તિ, ભય છૂટી જાય, લોભ છૂટી જાય, ત્યારે ભક્તિ છૂટી જાય. માટે ભક્તિ કરો, ભાવથી કરજો. ભાવ ક્યારેય અભાવ નહીં થાય. એવા ભાવથી જેણે ભગવતીનું શરણ લીધું છે એવા શંકરાચાર્યજી મહારાજે અનાથો દરિદ્રો જરા રોગ યુક્તો અરણ્યે શરણીએ સદા મામ પ્રપાહી, ભાવથી શરણ લીધું છે. એ ભવાની અષ્ટકમથી આપણે શરૂઆત કરી. કાલની કથામાં રાજા શાંતનુની વાત, સુખદેવજી મહારાજના જન્મની કથાથી લગ્ન સુધીની કથા, વ્યાસનું આવવું, એમાં શાંતનુની કથા, ગંગા સાથેના લગ્ન, ગંગાનું વયું જાવું, મસગંધા સાથે લગ્ન, 2 દીકરા, એને માટે થઈને 3 સ્ત્રીઓ દીકરીઓના હરણ, એકનું ઉતરી જવું, પરશુરામ સાથે યુદ્ધ, લગ્ન કરવાનો પ્રસ્તાવ મંજૂર ન રાખવો, બાઈનું હિમાલય જવું, અને પાંડુ દ્રુપદ રાજાને ત્યાં શિખંડી તરીકેનું જન્મવું, આ બાજુ 2 દીકરાઓને 2 કન્યાઓ પરણાવવી. ત્યાં સુધી આપણે કથા લીધી. અંબાલિકા અને અંબિકા આ સત્યવતીના 2 દીકરાઓને પરણાવ્યા. ત્યાં સુધીની આપણી કથા. ત્યાંથી અત્યારની કથા હવે આગળ વધે છે. કાશી નરેશ ની 3 કન્યાઓ, એનું હરણ કરી અને લઈ આવ્યા. 2 ભાઈઓની સાથે પરણાવી. પાણીના રેલાની જેમ સમય જાતો ગયો. 2 માંથી એકેય ભાઈઓને ઘેર સંતાન ઉત્પન્ન થાય એ પેલા એકનું ગાંધર્વોની સાથે લડતા અને એકનું બીમારીથી સત્યવતીના બંને દીકરાઓનું મૃત્યુ થઈ ગયું છે. બંને દીકરા નિર્વંશ મરી ગયા. સત્યવતી મૂંઝાણા છે. ભીષ્મને બોલાવીને કીધું, ભીષ્મ, હસ્તિનાપુરની ગાદી માથે તે ન બેસવાની પ્રતિજ્ઞા કરી છે. આવરણ એ બરોબર છે, પણ હું તને એક વિનંતી કરું કે બેસ નહીં તો કોઈ વાંધો નહીં, પણ બેટા તું લગ્ન કરી લે, અને લગ્ન કરી લીધા પછી તારે ત્યાં પુત્ર ઉત્પન્ન થાય તો એને હું હસ્તીના ગાદી ઉપર બેહાડું. ભીષ્મએ કીધું, માં, બ્રહ્માંડ ફરી જાય છતાં મારી પ્રતિજ્ઞા નહીં ફરે. સત્યવતીએ કીધું, મારો વંશ વયો જાય. શાંતનુના વંશને, તારા બાપના વંશને રાખવા, હસ્તિનાપુરની ગાદીને વારસદાર આપવા, તારે લગ્ન કરવા જોઈએ. આવડી મોટી સત્તા દેવી કે નહીં? માં,
જ્યાં સુધી સત્તાને યોગ્ય વારસદાર નહીં મળે ત્યાં સુધી હું પ્રાણ નહીં છોડું. મારા બાપને મેં વચન દીધું, ઈચ્છિત મૃત્યુનું મને વરદાન છે. હું સત્તાનું રક્ષણ કરીશ, પણ ન તો સત્તા ઉપર બેસીશ, ન તો ગાદી ઉપર બેસીશ, ન તો લગ્ન કરીશ. બહુ વિચાર કર્યો સત્ય વચ્ચે શું કરું. એમાં પોતાના દીકરાને યાદ આવી સત્યવતીએ વ્યાસનું ધ્યાન ધર્યું છે. વ્યાસને ખ્યાલ આવ્યો મારી મા મારું ધ્યાન ધરે છે, હું હસ્તિનાપુર જાઉં. ભગવાન વેદવ્યાસ હસ્તિનાપુર આવ્યા. માને પ્રણામ કર્યા, આસન ગ્રહણ કર્યું. સત્યવતીને પૂછ્યું છે, માં આજ કેટલા સમય પછી મળી? એક બેટની માલિકોર, એક દીપની માલિકોર. તે મને જન્મ આપ્યો હતો. હા બેટા, કુંવારી માતા બીજું શું કરે? મેં તને બેટમાં મૂકી દીધો હતો, પછી તને ઋષિના આશ્રમની માલિકોર ભણવા મૂક્યો હતો. માં જાજા વર્ષોએ મળી. બેટા તારી જરૂર પડી. શું? ભલે બાપ નોખા, પણ માતાના લોહીના સંબંધે તો તમે ભાઈઓ કહેવાવ ને. મારા જે બે દીકરા ગુજરી ગયા એ માતાના સંબંધે તો તમે ભાઈઓ કહેવાવ કે હા, કે તો શાસ્ત્રોના નિયમો અનુસાર પુરુષ અશક્ત હોય, બીમાર હોય, પુત્ર ઉત્પન્ન કરી શકે એમ ન હોય તો ભાઈના ધર્મે એને આપણા શાસ્ત્રોમાં નિયોગપત્તિ કહેવામાં આવતી. નિયોગપત્તિથી તું મારી બંને વિધવા પુત્ર વધુઓ છે એમાં તું બાળકની ઉત્પત્તિ કર. પેલા તો વ્યાસે આનાકાની કરી, પણ ઘણા બધા શાસ્ત્રોનો આધાર લઈ અને સત્યવતીએ કીધું કે મારા વંશને રાખવા તારે એક એક પુત્ર ઉત્પન્ન કરવો જોશે. વ્યાસે અંબા અને અંબાલિકાને બોલાવ્યા છે. તમારા સાસુ, મારી માતા આ રીતે પુત્ર ઉત્પન્ન કરવાની વાત કરે છે, આ પ્રસન્ન છો? ઘણા બધા શાસ્ત્રોના દાખલા દીધા, ઘણા બધા શાસ્ત્રોની વિધિ કીધી. એ પ્રમાણેનું વ્રત, એ પ્રમાણેનું અનુષ્ઠાન, એ પ્રમાણેની રેણી કેણી, આ બધા નિયમો સમજાવ્યા સત્યવતીએ. વ્યાસને સમજાવ્યા, બંને પુત્ર વધુને સમજાવ્યા, આ રીતે તમારે રહેવાનું અને એક એક પુત્ર ઉત્પન્ન થાય ત્યાં સુધી આ વ્રતના અનુષ્ઠાન કરવાના. એક સ્ત્રીની અંદર પુત્ર ઉત્પન્ન કર્યો. એ પુત્ર અંધ જન્મો. વ્યાસે કીધું, માં આ અંબિકા તમારી હાએ હા પાડી હતી, પણ એ મનથી તૈયાર નહોતા, એટલે પુત્ર અંધ જન્મો છે. બેટા હજી એક વર્ષ રોકા. બીજી સ્ત્રીની અંદર પુત્ર ઉત્પન્ન કર્યો. એ રોગિષ્ઠ જન્મો. પાંડુ નામનો એને રોગ થયેલો. પાંડુનો અર્થ થાય ડેટકું, અને ડેટકાના જેવા પગ હોય ને એવા જ એના શરીરનો રંગ હતો, એટલે એનું નામ પાંડુ પડ્યું. પાંડુ નામનો એક રોગ થાય, કમરા ટાઈપનો. ઘણો બધો અશક્ત હોય માણા, ખાલી જીવવા ખાતર જીવે એવો અશક્ત હોય. એ પાંડુ નામના રોગિષ્ઠ પુત્રને જન્મ દીધો. એના માતાએ, માં આને પણ પુત્ર જન્મો, એ રોગિષ્ઠ જન્મો. હવે હું રજા લઉં. દીકરા, હું એને ઉછેરીશ,
મોટા કરીશ. એક અંધ છે, એક રોગિષ્ટ છે, તો એને બળ પૂરું પાડે, એને શિખામણ પૂરી પાડે, એને શાસ્ત્રો સંભળાવે, એને તાકાત આપે, એને ઉર્જા આપે, એને એના રોગનો, એના અંધાપણાનો અહેસાસ ન થવા દે, એવો એક પુત્ર મારે જોઈએ છે અને એવો એક પુત્ર ઉત્પન્ન કરે. એટલે વ્યાસે કીધું માં વાત સાચી, પણ બેમાંથી એકેય રાણીમાં હું એવો પુત્ર ઉત્પન્ન નહીં કરી શકું. કોઈ બીજા સ્ત્રીને તૈયાર કરો, આ બાયુ એને લાયક નથી, કારણ કે હૃદયથી તૈયાર નથી થતા. પાછળ કોકને ફોન કરે કે અવાજ કરે કે વાત એને કહેતો કોક ધીરી વાત કરો જરાક. કાં ફોન કરતા હોય ને કાં કોઈની હારે ચર્ચા કરતા હોય. ત્યારે પોતાની ગુણવાન દાસી હતી, એ દાસીને અનુષ્ઠાન કરાવ્યા, એ દાસીને વ્રત કરાવ્યા અને શાસ્ત્રોક્ત વિધિથી શાંતનુ પાસે માફ કરજો આવે છે વ્યાસ દ્વારા એ દાસીની અંદર પુત્ર ઉત્પન્ન કરાવ્યો અને એ પુત્રનું નામ વિદુર. 3 પુત્ર વ્યાસના. મોટો ધૃતરાષ્ટ્ર, એથી નાનો પાંડુ, એથી નાનો વિદુર. જવાન થયા, અસ્ત્ર શસ્ત્રની વિદ્યા શીખી, વેદ જ્ઞાન, પુરાણો, શાસ્ત્રો, જે તે વખતના વિષયો શીખા. ગાદી ઉપર બેસાડવાની વાત આવી, ધૃતરાષ્ટ્રને ગાદી આપવાનું સૂચન થયું, કારણ કે મોટો દીકરો રાજા બને એ પરંપરા શરૂ થઈ ગઈ હતી. નકર રાજા ભરતના વખતમાં એ પરંપરા નહોતી. ગુણવાન જ ગાદી ઉપર બેહે, દીકરો ગાદી ઉપર બેહે, એ પરંપરા કુરુઓમાંય નહોતી, એ પરંપરા યાદવોમાંય નહોતી. બાપ ગાદી ઉપર હોય એટલે દીકરો ગાદી ઉપર બેહે, યાદવોની પરંપરા નહોતી. ગણ સ્વતંત્ર રાજ્યો હતા યાદવોના. પણ પછી ધીમો ધીમો દ્વાપર યુગ આવ્યો ને ત્યારે આ પરંપરા શરૂ થઈ ગઈ કે બાપ રાજા હોય એટલે દીકરો રાજા થાય. ગુણવાન હોય તે ભલે, ન હોય તે ભલે, અકલમઠો હોય તે ભલે, સારો હોય તે ભલે, બાપ રાજા એનો મોટો દીકરો રાજા. અને એને બહુ નુકસાની પહોંચાડી આ દેશને, કારણ કે બધાય બાપ જેવા દીકરા થયા નથી. આ દેશને નુકસાની પહોંચી છે. એ પરંપરા બધામાં હાલી. બાપની ગાદીમાં હાલી એવું નહીં, સાધુઓની જગ્યાની ગાદીમાં હાલી. સાધુ જે હોય એમાં તો હજી સારું છે કે સાધુ પોતાની ઈચ્છાથી ગાદી દઈ શકે છે કે ભાઈ આ મારી ગાદી છે એ આ. પણ ઘણા સંપ્રદાયો એવા છે કે જેમાં પેઢી દર પેઢીને વારસો આપી દેવામાં આવે. આ ગાદી ઉપર હોય પછી એના દીકરા ગાદી ઉપર આવે, એ ગાદી ઉપર હોય તેના દીકરા ગાદી ઉપર આવે. એ લાયક છે કે નથી લાયક એ પ્રજાને નિર્ણય કરવાનો હક હતો, એ જટી લીધો. ઘણી એવી ગાદીઓ છે કે એક જ વંશ એમને ગાદી ઉપર હાલ્યો આવતો હોય. આ દ્વાપરથી શરૂઆત થઈ ગઈ હતી આ પદ્ધતિની. બાપ ગાદી ઉપર હોય એટલે દીકરો ગાદી ઉપર આવી જાય. પ્રજાને પસંદ કરવા નાપસંદ કરવાનો હક છીનવી લીધો. લોકશાહી આવી પાછી, પછી આપણે આ હક પાછો પ્રાપ્ત કર્યો, પણ એમાં બહુ લાંબો ફરક નથી પડ્યો. હજી રાજકારણીઓ એના એ કરે. બાપ જે રાજકારણમાં હોય ને જે પક્ષમાં હોય દીકરાને એ પક્ષમાં પાછો લઈ આવે ને પોતે ગલઢો થાય એટલે દીકરાને ઊભો રાખી દે. એટલે આમ નહીં તો આમ કાન પકડાયો, પણ હજી પરંપરા એ નહીં રહી. હા, એક પ્રજાને પસંદ કરવાની છૂટ આપી છે, પણ પ્રજા તો હું એક ટોળું છે. હજી હિન્દુસ્તાનની પ્રજા એટલી કાબેલ નથી થઈ કે પોતાની રીતે મત દઈ શકે.
ફક્ત દસ 15% પબ્લિક એવી છે જે પોતાના માઇન્ડથી રાજા પસંદ કરે છે અથવા તો પોતાના માઇન્ડથી મતદાન કરે છે. બાકી તો જાતિવાદ ઉપર ને વ્યક્તિવાદ ઉપર ને સંબંધી ઉપર ને કોઈક તમારે ઘીરે કેવા આવે એના ઉપર ને ભાઈ આને દીજો મત, એટલે તમને થાય અરે માનસિંહ બાપુ આવ્યા ને હવે થોડી ના પડાય, આમ કરે. પોતાનો વિચાર નથી હોતો, કોઈના કેવા ઉપર કરે છે કે જાતિવાદ ઉપર કરે, આપણો છે હો દેજો. આ પરંપરા દ્વાપર યુગથી શરૂઆત થઈ ગઈ હતી અને હજી લગભગ એ હાલી જ જાય. પોતાના મતથી પોતાના વિચારથી જેથી આ દેશ એક વ્યક્તિ પોતાના વિચારથી મતદાન કરશે ને તેથી આ દેશને સુયોગ્ય શાસનકર્તાઓ મળશે. એક વ્યક્તિ એક મતદાર પોતાના વિચારથી મતદાન કરશે, જેમાં જાતિવાદ નહીં હોય, જેમાં વ્યક્તિવાદ નહીં હોય, ફક્ત ને ફક્ત ગુણવાદને પ્રાધાન્ય જેથી દેહે ગુણોને જ જોહે તેથી આ દેશને સુયોગ્ય શાસનકર્તાઓ મળશે. બાકી ત્યાં સુધી આમને મહેલું જવાનું છે ને આ શાસનકર્તાઓ નહીં તો એક વ્યક્તિ પોતે વિચારજો. ફક્ત રાજકારણમાં જ નહીં, ધર્મમાં પણ વિચારજો કે હું જે સંપ્રદાયમાં છું, જે ધર્મમાં છું, એના જે પેઢી દર પેઢીના વારસદારો હેલો આવે છે એ ગાદીને લાયક છે કે નહીં. નહીતર ભલે એ ગાદી ભોગવે, આપણે આપણો માર્ગ લઈ લઈએ. આ દેશમાં ગુણને પ્રાધાન્ય આપવાનું હતું, એ ગુણને પ્રાધાન્ય એક બાજુ મુકાઈ ગયો ને વંશને પ્રાધાન્ય આપવાની એક પ્રથા શરૂ થઈ ગઈ, લગભગ દ્વાપરથી થઈ ગઈ. નકર દશરથે રામાયણની અંદર ઉલ્લેખ છે, બધાનો મત લઈ અને રામને ગાદી પર બેહાડવાનું વિચાર્યું હતું. ભાઈ રામને હું ગાદી પર બેહાડવું યોગ્ય છે, બધાનો મત લીધો હતો. એવું તુલસીદાસ જે લખ્યું છે. અહીં પ્રજાના મતની બહુ ખેવ ના રાખી નથી. બાપની ગાદી દીકરાને મળવી જોઈએ. ધૃતરાષ્ટ્રને ગાદી ઉપર બેહાડવાનો સંકલ્પ નક્કી કર્યો. એ વખતે સત્યવતી અને વિદુરે શાસ્ત્રોની મસલત કરી નક્કી કર્યું કે સુરદાસ છે, અંધ છે, એટલે ગાદી ઉપર બેસે યોગ્ય ન ગણાય, માટે એના કાર્યકારી રાજા તરીકે પાંડુને બેહાડવામાં આવે. ધૃતરાષ્ટ્રના માથામાંથી આવતો મુંગટ પાંડુના માથામાંથી ગયો. ધૃતરાષ્ટ્રએ હાયે હા કરી પણ હૃદયે સ્વીકાર્યું નથી. ઊંડે 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 રાજા થવાની તમન્ના ભડકો બરે છે હૃદયમાં. પાંડુને રાજા બનાવ્યા. રાજા વિના ચક્રવર્તી થવું પડે. ભીષ્મની સહાય લઈ પાંડુએ દેશાટન કર્યું, યુદ્ધો કર્યા, કોઈને મિત્ર બનાવ્યા, કોઈને ધનથી વશ કર્યા, કોઈને બળથી વશ કર્યા. સામ દામ દંડ અને ભેદ, આ ચાર રાજનીતિના પાસા, આ ચાર રાજનીતિના પાસાથી એણે બધાને વશ કર્યા. યાદવોની સાથે સંબંધો બાંધ્યા. સુરસેનના વંશજમાં કુંતી ભોજના, જેમ તો કુંતી ભોજ એને ઉછેરી મોટા કરેલા, એના દીકરી કુંતાજી, એની સાથે એના લગ્ન થયા. યુદ્ધો કરતા કરતા, મિત્રતાઈ કરતા કરતા, રજવાડાઓની અંદર ફરતા ફરતા મદ્ર દેશની અંદર ગયા. મદ્ર રાજાએ હસ્તિનાપુરની હારે મિત્રતાઈ બાંધી અને પોતાની દીકરી માદરીના લગ્ન પાંડુની હારે કરાવ્યા. આ બાજુ ગાંધાર દેશમાં સ્વયંવર રચાયેલો, ત્યાંથી ભીષ્મએ ગાંધારીનું હરણ કર્યું અફઘાનિસ્તાનમાંથી, હાલનું અફઘાનિસ્તાન. અફઘાનિસ્તાનની જો કે અફઘાનિસ્તાનથી બે બાઈઓ અહીંયા આવ્યા કે જેને ઉથલ પાથલ મચાવી દીધી. એક મહારાણી કઈ એ અફઘાનિસ્તાનના હતા અને બીજા મહારાણી ગાંધારી એ અફઘાનિસ્તાનના હતા, જેને આજે કંધાર કહેવામાં આવે. એ વખતે ગાંધાર કહેવાતું અને ગાંધારનો અર્થ થાય છે ઘેટું. જ્યાં ઘેટાઓની વસ્તી ખૂબ હોય
એ પ્રદેશને ગાંધાર પ્રદેશ કહેવામાં આવ્યો. ઘેટાના નામ ઉપરથી પ્રદેશનું નામ પડ્યું ગાંધાર. આજે કંદહાર. આ ગાંધારીને લઈ આવવામાં આવ્યા, ધૃતરાષ્ટ્રની સાથે પરણાવવામાં આવ્યા. ગાંધારીએ જોયું મારો પતિ સુરદાસ છે. એક તર્ક એવો છે, એક કવિની કલ્પના એવી છે કે ગાંધારીએ વિચાર્યું કે આટલું બધું સત્તાનું બળ, દેવી ભાષામાં હાવ કહું તો ગાંધારીએ વિચાર્યું કે આટલી ફાઇટ, આવી બધી ફાઇટ કૌરવોની, કુરુવંશની, કે ગમે એની દીકરીને ગમે ત્યાં ઉપાડી જાવીને આંધ્રા તો આંધ્રાની હારે પરણાવી દેવી, ગમે એના સ્વયંવરથી ગમે એની દીકરી લઈ આવવી અને પોતાના બાળકોને પરણાવી દેવી. આવી કુરુવંશીઓની તાકાત. ગાંધારીએ હાડલાનો છેડો ફાડીને કહેવાય કે પાટા બાંધા, નક્કી કર્યું કે આનું મોઢું ન જોવાય. એક કવિની કલ્પના છે. અને બીજો વિચાર એ કર્યો, એના ભાઈ શકુનીને કીધું તારું ગમે એટલું અપમાન કરે, હાવ તને 3 ડોકડા નો કરે તો હસ્તિનાપુર છોડીને જાતો ને, આનું જડામૂળ નીકળી ન જાય ત્યાં સુધી એ છોડતો નહીં. આનો વંશ નથી રહેવા દેવો. તર્કો અનેક પ્રકારના કરે, જે હોય તે. અહીંયા સમય જાતા પાંડવોને શ્રાપ લાગ્યો છે, પુત્ર ઉત્પન્ન નહીં કરી શકે, અથવા તો સ્ત્રીને હાથ અડાડ છે તો પાંડવનું મૃત્યુ થઈ જાય. એટલે ભીષ્મએ કીધું છે, હે પાંડુ, તું એવા જંગલની અંદર જા જે સુંદર મજાની વનરાજી હોય, સાત્વિક વાતાવરણ હોય, એવા જંગલની અંદર એ રહેવા માટે થઈને જઈશ. પાંડુને એમ થયું નિર્વંશ મરી જાય. ચિંતામાં અને ચિંતામાં પાંડુ ગળતા જાય છે. કુંતાએ એક વખત પાંડુ પાસે બેસીને એટલું કીધું, રાજા, આપ આટલી બધી શેની ચિંતા કરો છો કે મારે વારસદાર નથી. રાજા, આપને યોગ્ય લાગે તો એક વાત કરું કે શું કે દુર્વાસા મુનિએ મારી સેવાથી પ્રસન્ન થઈ અને મને મંત્રો આપેલા, એ મંત્રનો હું પ્રયોગ કરું, એમાંથી આપને વારસદાર મળશે. પેલા મંત્રનો પ્રયોગ કર્યો, ધર્મરાજના મંત્રનો. એક પુત્રનો જન્મ થયો, કુંતાએ આપ્યો. એક પુત્રનો જન્મ, એનું નામ યુધિષ્ઠિર પાડ્યું. આ બાજુ ગાંધારીએ એક પિંડ જન્મ્યો. સત્યવતીએ વરી વ્યાસને બોલાવ્યા, એ વ્યાસ, આ ગાંધારીએ પિંડ જન્મ્યો, શું કરવાનું? હો દ્રાવણના ઘડા મગાવ્યા, એમાં ઔષધિઓ નાખી, ભ્રૂણના હો કટકા કર્યા, અને ભ્રૂણના હો કટકા કરી અને એક એક ઘડાની અંદર એક એક બાળકની ઉત્પત્તિ કરી. એમાં સૌથી મોટો દુર્યોધન. આ હોએ હો કૌરવો છે ને ટેસ્ટ ટ્યુબ બેબી જ હતા. અમે નાના હતા ત્યારે ટેસ્ટ ટ્યુબ બેબી બનાવી આ ભારતે, મોટા મોટા છાપામાં લેખ આવ્યા હતા, ભારતની સિદ્ધિ, ભારતની સિદ્ધિ, ભારતે ટેસ્ટ ટ્યુબ બેબી. હવે દીકરી જુવાન થઈ ગઈ અત્યારે તો. ભારતની સિદ્ધિ, ભારતે ટેસ્ટ ટ્યુબ બેબી બનાવી, ભારતે ટેસ્ટ ટ્યુબ બેબી બનાવી. ભારત માટે આ બહુ નવી નવાઈની વાત નથી. હોએ હો કૌરવો ટેસ્ટ ટ્યુબ બેબી જ હતા. આ સાયન્સ, આ ટેકનોલોજી, આ મેડિકલ સાયન્સ આ દેશ પાસે હતું. આ બાજુ
બીજો મંત્રનો જાપ દીધો. ઇન્દ્રની કૃપાથી કુંતીએ અર્જુનને જન્મ આપ્યો છે. ત્રીજા મંત્ર વાયુદેવનો કર્યો, ભીમને જન્મ આપ્યો છે. માદરીને કીધું, હે માદરી, હું પુત્રવતી કહેવાણી, પણ તું પુત્રવતી હજી કહેવાતી નથી. પાંડુથી પુત્ર ઉત્પન્ન થઈ શકે એમ નથી. માટે મારી પાસે હજી 2 મંત્ર છે અશ્વિની કુમારોના, એનો તું જાપ જપ. તું મારી બેન છો, તું કંઈ પારકી છો નહીં. માટે હું એક જ પુત્રવતી કહેવા અને તું પુત્રવતી ન કહેવા તો મને દુઃખ થાય. માટે આ 2 મંત્ર હું તને ભેટમાં આપું છું. અને માદરીએ 2 મંત્રનું અનુષ્ઠાન કર્યું અને 2 બાળકોની ઉત્પત્તિ કરી, એમાં સહદેવ અને નકુલ. આ 2 પુત્ર માદરીના કહેવાના, આ 3 કુંતાના કહેવાના. ધીમા 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 પાંડવો મોટા થયા છે. પાંડવોનું મૃત્યુ થયું છે વનમાં. માદરી સતી થયા છે. કુંતા એકલા પાંડવોને મોટા કર્યા. હસ્તિનાપુર કેવરાવવામાં આવ્યું કે રાજા પાંડુના પુત્રોને લઈ અને કુંતા હસ્તિનાપુર આવે છે. હસ્તિનાપુરે ના પાડી છે, આવશો નહીં. કુંતા કે ક્યાં જાઓ? કે જ્યાં જાઓ ત્યાં. કા તમે એકલા આવો, પુત્ર નહીં. કેમ? કે પાંડુને શ્રાપ હતો, પુત્ર ક્યાંથી? હસ્તિનાપુર તે સાહેબ સ્વીકાર નથી કર્યો. બીજી વખત વનના ઋષિઓ ગયા, હસ્તિનાપુરે ના પાડી છે. મહાભારતકારે લખ્યું છે કે ત્રીજી વખત 2 ચારણો કુંતાજીની અરે જવા માટે થઈને તૈયાર થયા. હસ્તિનાપુરની અંદર ખબર પડી કે ચારણો નગરમાં આવે છે, ચારણો નગરમાં આવે છે, ચારણો નગરમાં આવે છે, કુંતાજીને તેડીને આવે છે. ભગવાન વેદવ્યાસે મહાભારતમાં લખ્યું કે હસ્તિનાપુરને શણગારવામાં આવ્યું હતું. આંબા પાલવના, આસોના પાલવના, આંબાના તોરણ બાંધવામાં આવ્યા હતા કે ચારણો નગરમાં આવે છે, ચારણો નગરમાં આવે છે, ચારણો નગરમાં આવે છે. તેથી એમ નગરમાં નહીં જતા હોય, નહીં જતા હોય ને. આટલી બધી આદર હસ્તિનાપુરમાં લખ્યો છે તો તેથી ચારણો કામ વિનાના નગરમાં જતા નહીં હોય ને. ઘરે ઘરે આસો પાલવના નાબાના તોરણ બંધાણા અને બાંધવા જોઈએ સાહેબ. હવે આર્ટિફિશિયલ થઈ ગયું બધું. પ્રસંગ આવે તમારા ઘરે એટલે એ ટેપ ને મોટા મોટા સ્ટેરિયા ને મોટી મોટી લાઇટો ને સિરીજો ને એ આર્ટિફિશિયલ બધા આવા અબરખના આ બધા ફૂલડા આખા ઘરને શણગારી દે ને. આસો પાલવનું કે આંબાનું તોરણ બાંધવાનું કે હવે સુકન પૂરતું અહીં બાંધી દો ને જરાક. આ સુકન પૂરતું બાંધવાની વસ્તુ નથી. કાયમ ને કાયમ બદલાવી અને ભરપૂર આંબાના અને આસોપાલવના તોરણ બાંધવાની ચીજ છે. કારણ આંબો અને આસોપાલવ એના પાંદડામાં એ તાકાત છે કે એ તૂટી ગયા પછી, ઝાડવાથી નોખું પડ્યા પછી 24 કલાક સુધી ઓક્સિજન આપે છે. કાર્બન ડાયોક્સાઇડ શોષી લે, ઓક્સિજન આપે. તો તમારે એના પ્રસંગ હોય, કેટલા ને કેટલા પ્રકારના બાઈઓ બહેનો બધા એવા હોય, જાણીતા અજાણ્યા બધા એવા હોય. એમાં કોઈ કેટલા પ્રકારના રોગ લઈને આવ્યું હોય, કેટલા પ્રકારના પોતાનો ઉશ્વાસ લઈને આવ્યું હોય, કેટલો બધો કાર્બન ડાયોક્સાઇડ ફેંકાતો હોય. આ બધાનું જો તમારે શોષણ કરાવવું હોય તો આંબાના અને આસોપાલવના ઝાઝામાં ઝાઝા તોરણ બાંધવા પડશે. તો જ આ વાયુનું શોષણ થાય. નકર રોગ એકાબીજાને લાગુ પડી જાય. શ્વાસથી શ્વાસના જેટલા પ્રકારના રોગ હોય એ એકાબીજાને લાગુ પડી જાય. આને શોષણ કરવી લેવું હોય, શુદ્ધ વાયુને રાખવો હોય તો તમારે આ તોરણ બાંધવા પડશે. હાવ સુકન કંઈ રોડવી દેવું નહીં પડે. પણ આર્ટિફિશિયલ થઈ ગયા બધાને દેખાડો જોઈએ. 10,000ના ફટાકિયા ફોડી નાખવામાં વાર નથી. 25,000ના ફટાકિયા ફોડવા હોય તો ફટાફટ વિડીયા ઉતારી લે, ફટાકિયા ફોડી નાખે. દેતી લેતી કરતા હોય છેલ્લે વાણંદ વધે કે હવે રાખને એટલે ત્યાં લાઈક તૂટી પડ્યો.
બે દિશાની કેટલી ફેરવી તે, તોય તને ઓછા થાય. અરે ભલા માણા, તારે ત્યાં દીકરાનો જન્મ થયો તેદીનો વાત જોઈને બેઠો તો કેદિયા દાઢીએ બેહે, કેદિયા જુવાન થાય, કેદિયાના લગ્નનો લાવો લઉં અને કેદી મને બાપુ ખુશ થઈને 2-5 રૂપિયા વધારે દે. આ ઓલાવે ધોવાડો કરી નાખ્યો પછી 1000નો ન્યા ન કહેવા ગયો ને. આર્ટિફિશિયલ થઈ ગયું, દેખાડો થાય ને. જો હું તો વાણંદને દે ને હગામ જોવે નહીં, હગામ વ્યા ગયા હોય એટલે વાણંદ વેધો હોય. રાહડા લેવા હોય તો બાયુને ઉતાવળ નથી. વગાડ એમાં એને ઉજાગરો નહીં નડે. ગોતીડો લેવા જાય તો રસ્તામાં પાછી 1 કલાક કરશે. હાઈતકની ધૂળ લેવા જાય તો પાછા રમતા રમતા આવશે. જ્યાં વેત આવ્યો ત્યાં એ રાસ લઈ લે, એમાં કલાક વહી જાય, 1.5 કલાક વહી જાય. હામૈયામાં ખૂબ નાચી લે, 2 કલાક વહી જાય. એમાં એને જરાય વાંધો નથી. માંડવા હેઠે વરરાજો ગયા પછી ગોરુ બાપાને ક્યાંક ઝટ કરજો, અમારે ટાણે પાછું પોતું હોય. એક વિધિમાં ઝપટ કરાવવી છે બસ, બાકી બીજે ક્યાંય ઝપટ નહીં. અને એ પાછી ગોરને પૂરી તો વિધિ કરવા દેવી જ નથી. અમારામાં આમ રિવાજ છે ને અમારામાં આમ રિવાજ છે એમ કરીને ગોરને ઝપટ કરાવે. તો આપણે એમ થાય કે આ બાયું ભણ્યું છે, ગોર ભણ્યો, આમ કે નક્કી ન કરી શકીએ. ન કરવા દે ને પૂરી વિધિ. એમાં જે ડોહીમાં હોય ને એને મુકરદમ બનાવ્યા હોય, એ પાછા એ માંડવા પાસે જ બરોબર બેઠા હોય. હા, એ કેમ જ ગોરે વિધિ કરવી પડે, નકર ડોહી વરો બગાડે. અને ગોરને ખબર પડી જાય કે આ ડોહી કેમ જ કરાય. ન ઓલું રહોડું હોય ત્યાં કહી દીધું હોય, બધાને હારથી આવને બધાને કહી દીધું હોય, કંદોઈને કહી દીધું હોય, ભાઈ ધ્યાન રાખજે હો, આ ફલાણો બાપો છે ને એ કેમ કરજે, નકર વરો બગાડશે. એટલે ઓલો કંદોઈ છે ને એને એકને ધ્યાનમાં રાખે. બરોબર આમ આમ ડાયર ઉકળે ને એટલે વાટકો ભરીને દે. બાપા ચાખો તો જરા કેવી ડાયર બની. એટલે આમાં મૂછું આમ કરે ને હાથમાં વાટકો લઈને એટલો લાંબો હબડકો મારે, જરાક મીઠું ઘટે, થોડુંક મીઠું ઘટે. કંદોઈ કે હા બાપા નાખી દે હો હમણાં. બસ પછી કંદોઈ સીબું ઉસકાવે નહીં. અડધી કલાક જ બાપુ આવે એની ડાયર ભરીને કે બાપા જોવો દઈએ હવે ભરી પાછો ખોખારો કાંઈ હવે બરોબર. એટલે હરામ સીબું ન ઉસકાયું. પણ આને એ જ મને પૂછ્યું ને, જો ડાયર સખાડી ન હોત ને પૂછ્યું ન હોત ને તો કંદોઈનો વરો બગાડત.